નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને આંબાલાલ પટેલની ધમાકેદાર આગાહી। દિવાળીની મોટી ભેટ, જીએસટી દર ઘટશે, ખેડૂતો માટે ફસલ બીમા યોજના। પીએમ મોદીએ ગુજરાતને આપ્યા 1700 કરોડ રૂપિયાની ભેટ। વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। દીકરીઓના ભવિષ્ય માટે સરકારી યોજના। મફતની સહાયો હવે થશે બંધ। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય। આધાર કાર્ડ અપડેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ફાસ્ટેગના વાર્ષિક પાસને અપાઈ મંજૂરી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે ધમાકેદાર આગાહી કરી છે। આંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે આવનારા સમયમાં ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે। વાવાઝોડા સાથે ભારે પવનો ફૂંકાશે અને ડરામણી આગાહી કરી અને લોકોને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા અત્યારે આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે, જ્યારે સાઉથ ગુજરાતની સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ફરી એકવાર 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। બંગાળની ખાડીમાં આવતીકાલે નવી સિસ્ટમ સક્રિય થવાની છે। આ સિસ્ટમ ગુજરાત નજદીક આવતા ગુજરાતમાં 29 તારીખે ફરી એકવાર ભારે વરસાદ ચાલુ થશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। દિવાળી પર ડબલ બોનસ મળશે। દિલ્હીમાં પીએમ મોદીએ કહ્યું છે કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળવાનું છે। અમે જૂના કાયદામાં અત્યારે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ અને બધા રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા વધારા લાગુ કરી દેશે। અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 6 ગણો વધારો કર્યો છે અને તેમનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને પણ મોકલી દીધું છે। પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે બધા રાજ્ય સરકાર અત્યારે સહયોગ આપશે અને અમે આ પ્રક્રિયા શક્ય હોય તેટલી વહેલી પૂર્ણ કરીશું, જેથી દિવાળી પર લોકોને તેનો લાભ મળી શકે। અને પીએમ મોદી અત્યારે આગામી તહેવારોમાં સિઝનમાં આમ આદમીને અત્યારે મોટી રાહત આપવા જઈ રહ્યા છે। સરકાર રોજબરોજની જે ચીજ વસ્તુઓના ઉપયોગ પર જીએસટી ઘટાડવા માટેની ઘોષણા કરી છે। જીએસટીના નવા દરો દિવાળી પહેલા જ લાગુ કરવાની સંભાવના। આ થવાથી અનેક ચીજ વસ્તુઓના ભાવમાં હવે આવનારા સમયમાં તમને ઘટાડો થતો જોવા મળશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે ફસલ બીમા યોજના। ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોના થયેલા નુકસાનીની સામે સરકાર હવે મદદરૂપ થશે। કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના। જાણવા જેવું એ છે કે આ યોજના હેઠળ ખેડૂતો માત્ર ઓછા પ્રીમિયમ પર શ્રેષ્ઠ સુરક્ષા મેળવી શકે છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે જે આર્થિક નુકસાન થાય તેના પર સુરક્ષા આપવામાં આવે છે। ખેડૂત માત્ર 2% સુધી પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે સરકાર પાસેથી વીમો લઈ શકે છે। સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે। જો ખેડૂતનો પાક વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોમાં બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત તેમને વળતર આપે છે। ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48 થી 72 કલાકની અંદર નજદીકની કૃષિ કચેરી અથવા CSC સેન્ટર પર અથવા હેલ્પલાઇન નંબર 14447 પર જાણ કરવાની રહેશે। ત્યારબાદના મોટા સમાચાર। પીએમ મોદી ગુજરાતને આપશે 1700 કરોડ રૂપિયાની ભેટ। પીએમ મોદી 25 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે। આ અવસરે તેઓ કુલ 1707 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। તેમાંથી 14,000 કરોડ રૂપિયા વધુ રેલવે પ્રોજેક્ટ અને 307 કરોડ રૂપિયાના માર્ગ તથા ભવન વિભાગમાં પ્રોજેક્ટમાં સામેલ થશે।
આ પ્રોજેક્ટથી નાગરિકોને સારી કનેક્ટિવિટી મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. ગુજરાતની વિકાસને નવી દિશા આપવા સરકાર અત્યારે પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી અત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રગતિને ગતિ આપવા માટે રેલવે પ્રોજેક્ટ પર 1400 કરોડ રૂપિયા અલગથી ફાળવશે અને 307 કરોડ રૂપિયા અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં ભવન બનાવવા માટે અત્યારે ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવદના કાર્ડ લાવી રહ્યું છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાંથી આવકની કોઈ મર્યાદા નહીં હોય. આ કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર 5-10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા બની જશે. આ યોજનામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જ ભાગ છે અને વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું છે. સરકાર દ્વારા હવે 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધો માટે સરકાર દ્વારા અત્યારે વયવંદના યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ગરીબ અને પછાત વર્ગના જે બુજુર્ગ લોકો છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% અલગથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 35% ક્રૂડ ઓઇલ એકલું રશિયા પાસેથી મેળવે છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે સરકાર દ્વારા પણ ઘટાડો કરવામાં આવી શકે છે. ભારત અત્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લઈને તેઓને રિફાઇન કરીને અત્યારે યુરોપના દેશોમાં અત્યારે એક્સપોર્ટ કરી રહ્યું છે, જે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જરા પણ પસંદ આવી રહ્યું નથી. તેના સામે અત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતી તમામ ચીજ વસ્તુઓ પર 50% ટેરિફ લાદી દીધું છે. ત્યારબાદના મોટા સમાચાર. દીકરીઓના ભવિષ્ય માટે બેસ્ટ છે આ સરકારી યોજના. દર મહિને માત્ર 500 રૂપિયા જમા કરાવીને લાખો રૂપિયા તમે ભેગા કરી શકો છો. દરેક માતા પિતા માટે દીકરીના ભવિષ્યની સુરક્ષા એ મોટી પ્રાથમિકતા હોય છે અને આ ચિંતાને દૂર કરવા માટે હવે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી, જે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં તમે દર મહિને માત્ર 500 જેવા નાની રકમ ભરીને રોકાણ કરી શકો છો અને તેની સામે લાખો રૂપિયાનું મોટું ભંડોળ બનાવી શકો છો. આ ભંડોળ દીકરીના ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન જેવા ખર્ચાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક ગેરંટી યુક્ત યોજના છે. આ યોજનામાં વાર્ષિક 250 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય. જો કોઈ માતા પિતા દર મહિને 500 રૂપિયા જમા કરાવે તો 15 વર્ષમાં કુલ અત્યારે 90,000 રૂપિયા થશે અને આ રકમ પાકતી મુદત એટલે કે 21 વર્ષ પછી વ્યાજ સાથે વધીને 2.5 લાખ રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે શિક્ષણના ખર્ચ માટે આંશિક રકમ તમે ઉપાડી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મફતની સહાયો હવે થશે બંધ. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવામાં આવે તેની સરકારે અત્યારે તૈયારીઓ કરી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી તમામ ફ્રી સ્કીમો કે જેઓ લાંચ ગણાવી શકાય અને માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે તેવો વારો આવશે. ત્યારબાદના મોટા સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો. અમેરિકન રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લાદવાની જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ અઠવાડિયે 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ
10 ગ્રામ દીઠ 665 રૂપિયા ઘટ્યો, જ્યારે ચાંદીનો ભાવ 1027 રૂપિયા પ્રતિ કિલોએથી ઘટીને અત્યારે હવે 1,13,906 રૂપિયા પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 1,05,20 રૂપિયા છે. આ ઘટાડો તાજેતરની ઐતિહાસિક ઊંચાઈ બાદ આવ્યો છે અને સરકાર દ્વારા પણ અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે હવે 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. જે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય તથા જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે ભરાવાના શરૂ થઈ ગયા છે. તો હવે જે પણ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં સિમેન્ટનો ટાંકો બનાવવા માંગતા હોય તે આ યોજનાનો લાભ લઈને અત્યારે સરકાર પાસેથી 75,000 રૂપિયાની સહાય મેળવી શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ અપડેટને લઈને નવો નિયમ. વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડમાં નામ ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા પણ માંગો છો, તો તમારે હવે તમારા મોબાઈલ પર જે OTP આવશે તેની ખાસ જરૂર પડશે. બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે જે ગ્રાહકોએ પોતાને કોઈ પણ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવાનો જરૂરી રહેશે. બીજો આઈડી પ્રૂફ આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે તમે અત્યારે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ફાસ્ટેગ વાર્ષિક પાસને આપવામાં આવી મંજૂરી. 15 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગના વાર્ષિક પાસની નવી સુવિધા લાગુ કરવામાં આવી. હવે ખાનગી વાહન માલિકોને ટોલ ટેક્સની ઝંઝટમાંથી રાહત મળશે. આ યોજના હેઠળ વાહન માલિકો 3,000 રૂપિયાની રકમ ચૂકવીને તેમના વાહન માટે